કે વિચારોની તાકાત, એના ઊભા થયેલા વમળો ધીરે ધીરે સારી બાબતનો જૂથ, સમૂહ, વિચાર એને મજબૂત બનાવી શકે છે. તમારા ઘરની આજુબાજુ ક્યાંય કોઈ શેરીમાં કોઈ ઘરને આગ લાગી હોય અને બધા જ ઊભા બધા જ ભેગા થઈ જાય, આગ લાગી છે, આગ લાગી છે, આગ લાગી છે, બૂમો પાડે, તો ક્યારેય કોઈ આગ બુઝાવવાની નથી. જેના પણ હાથમાં ડોલ આવે, તપેલું આવે, માટલું આવે, જે કંઈ પાણીનો લોટો આવે, સામૂહિક રીતે બુઝાવવા માટેનો પ્રયાસ જો કરે તો કોઈને કોઈ એક ઘરનો ખૂણો બચવાનો છે, ઘરનો કોઈને કોઈ ભાગ બચવાનો છે. સમાજ જીવનની અંદર પણ વ્યવસ્થાઓ ક્યાંય ક્યાંય એવી પ્રકારની ઊભી થયેલી હોય છે કે ઈચ્છતા ન હોય તો પણ એ સમાજ જીવનમાં કોઈને કોઈ લૂણો લાગી જતો હોય છે, અને લૂણો લાગી ગયેલો હોય ને દૂર કરવાનું કામ સારા અને સાચા વિચારો કરી શકતા હોય છે. આ વાંચન શિબિરનો પણ બહુ હેતુક મારો એક હેતુ એ છે કે ધાંગધ્રા નગર એ અલગ પ્રકારે સુખ અને સમૃદ્ધિની દિશામાં એક અલગ સ્વરૂપમાં જીવતું નગર છે. માળખાકીય વિકાસ અનેક પ્રકારનો આપણે કર્યો છે. સામાજિક વિકાસની પણ દેશની અંદર આપણે અનેક પહેલો કરી છે. પણ એ બધાની સાથે સાથે વ્યક્તિ સામર્થ્યવાન ત્યારે જ બની શકે. અહીંયા કહેવાય મુજબ વ્યક્તિ ચારિત્રવાન ત્યારે જ બની શકે જ્યારે એના મનમાં સારા વિચારોના બીજ રોપાયેલા હોય. અને સારા વિચારોના બીજ ફક્ત ને ફક્ત પુસ્તક દ્વારા પ્રાપ્ત થતા હોય છે. અને એ પુસ્તકના સથવારે, એ પુસ્તકોના સથવારે તમે બધાએ આ 3 દિવસ સુધી જે યથાર્થતા સાથે તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા સમાજમાં, ગુજરાતમાં કોઈ સારી બાબતની એક અલગ પ્રકારની તાકાત ઊભી થાય દિશામાં જ્યારે કાર્ય કર્યું છે, ત્યારે બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, પુસ્તક એક એવી બાબત છે કે અનેક મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે. અનેક પ્રકારનો સધિયારો, સથવારો એ પુસ્તક આપતું હોય છે. અને જે ઘરમાં 5, 7, 10 પુસ્તકનો હોય, 5, 25, 50 પુસ્તકોનો હોય, એ ઘર ક્યારેય સાચા અર્થમાં ઘર બની શકતું હોતું નથી. 4 મકાનોની દિવાલો ઊભી કરીને ઘર બનાવીએ, પરંતુ એ ઘરમાં સંસ્કારોના બીજ ન રોપાય તો એ ઘર સાચા અર્થમાં ઘર બની શકતું નથી. એ ફક્ત મકાન બનીને રહેતું હોય છે. એને ઘર બનાવવા માટે સંસ્કારોની જરૂરિયાત હોય છે, અને સંસ્કારોની પૂર્તતા કરવાનું સામર્થ્ય એ પુસ્તકોમાં રહેલું હોય છે. એટલા માટે એ પુસ્તકોની યોગ્ય સ્વરૂપમાં ઘરમાં વસાવવા માટેનો આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. અહીંયા મિત્રોએ બધાએ ભેગા થઈને, બધા જ મિત્રોની વાંચન શક્તિ વધારે ખીલે એના માટે ઝોલા પુસ્તકાલય એક શરૂ કર્યા છે. 7 જગ્યાએ શરૂ કર્યા છે. મેં કહ્યું છે જે કોઈ પ્રકારની જરૂરિયાત હોય, પણ લગભગ બધા જ બોર્ડમાં 1-2 ઝોલા પુસ્તકાલય શરૂ થાય દિશામાં પ્રયાસ ચાલી રહ્યા છે. પણ આજની શિબિર અને શિબિર ઉપરના મંતવ્યોને તમારા બધાનો જે પ્રકારનો પ્રેમ છે એના ઉપરથી અમને લાગ્યું કે આ એક પ્રયાસ ખૂબ સારો છે. મેં નગરપાલિકાના મિત્રો સાથે હું વાત કરતો હતો. હવે પહેલું બોર્ડ જ્યારે આવે ત્યારે નગરપાલિકા એમાં ઠરાવ કરશે કે મે મહિનામાં અથવા તો જૂનના પહેલા બીજા વીકમાં, લગભગ મે જૂનમાં આપણે દર વર્ષે ધાંગધ્રા નગરપાલિકા આ વાંચન વિચાર શિબિરનું 3 દિવસનું આયોજન કરે. અને નગરપાલિકા દ્વારા દર વર્ષે આ પ્રકારના આયોજનમાં આપણે જુદા જુદા બધા જ સમાજોને, વરિષ્ઠોને એમાં સામેલ કરીએ. જરૂર જણાય મોટી જગ્યા આપણે પ્રાપ્ત કરીએ, મોટી જગ્યામાં બેસીએ, પરંતુ 3 દિવસ સુધી વાંચન વિચારને યોગ્ય સ્વરૂપ આપવા માટેનો એક શુભ મુહૂર્ત સાથેનો એક કાર્યક્રમ, જ્યારે બધા જ મિત્રો એક અલગ સ્વરૂપમાં પોતાનું કોઈ કોઈ પ્રકારનું યોગદાન દ્વારા હાથ ધર્યો છે. ત્યારે ધાંગધ્રા નગરપાલિકા પણ એ આખરે ગામની સામાજિક સેવા કરવાવાળી વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા દ્વારા આજે અમે નક્કી કરીએ છીએ કે દર વર્ષે તમે બધાએ જે સૂચન કર્યા એને માન્ય રાખીને દર વર્ષે 3 દિવસ માટેની ધાંગધ્રા નગરપાલિકા મે-જૂન મહિનામાં વાંચન વિચાર શિબિરનું આયોજન કરશે અને વધુને વધુ લોકો એમાં લાભ લે પ્રકારની કાર્યવાહી કરશે. મિત્રો, ધાંગધ્રા નગરપાલિકાની લાઇબ્રેરી, અહીં કલ્પનાબેન બેઠા છે, એમને ગયા વર્ષે લાઇબ્રેરી કમિટીના ચેરમેન હતા. થોડો પ્રયાસ કર્યો, થોડો સુધારા વધારા કર્યા છે. હજુ પણ અમે દિશામાં આગળ વધવા માંગીએ છીએ. પરંતુ 17,000 જેટલા પુસ્તકો આપણી પાસે છે.
17,000 જેટલા પુસ્તકો. અને એ પુસ્તકોમાં વાંચવા માટે ઘરે લઈ જવાય. ઘરે લઈ જવાની છૂટ છે કે અહીંયા જ વાંચવાનો હોય છે? ઘરે લઈ જવાય છે. મને કહેવામાં આવ્યું કે ફક્ત 40 રૂપિયા ડિપોઝિટ છે. ફક્ત 40 રૂપિયા ડિપોઝિટ છે અને 12 મહિને 3 રૂપિયા. 12 મહિને કે મહિને? 12 મહિને ફક્ત 3 રૂપિયા એની રજીસ્ટ્રેશન ફી છે. આનાથી સસ્તું ક્યાં મળે એનો વિચાર આપણે કરવાનો છે. અહીંયા બેઠેલા સભ્યો તો બધા જ કોઈને કોઈ સ્વરૂપે એના સભ્યો બને. સુધરાય સભ્યો મારા બેઠા છે. હું એમને પણ વિનંતી કરું છું કે તમે તમારા વોર્ડમાંથી 25-50 મિત્રોને આ લાઇબ્રેરીના સભ્યો બનાવો. અને સ્કૂલના આચાર્યોને કહું છું કે ધાંગધ્રા શહેરમાં 2 સ્કૂલ, 4 સ્કૂલ, 5 સ્કૂલ, 10 સ્કૂલ, 15 સ્કૂલ, જેટલી પણ સ્કૂલ આવેલી હોય, પહેલા 50 જે મિત્રો લાઇબ્રેરીના સભ્યો બનશે એટલે 50 જણાને 4 × 5 = 200 એટલે 2000 રૂપિયા એને ડિપોઝિટ ભરવાની થાય. હું જાહેરાત કરું છું કે જે સ્કૂલના જે પહેલા 50 મિત્રો હશે એની 1000 રૂપિયા ડિપોઝિટ અમારી પાર્ટી ભરશે. હું અશોકભાઈને, કિશોરભાઈને તમે સ્કૂલોનો સંપર્ક કરજો. જેને પણ સભ્ય બનવું હશે, ધાંગધ્રાની 5, 10, 15, 20, 25 જેટલી પણ સ્કૂલો આવેલી હોય, ભલે ગમે એટલા રૂપિયાનો ખર્ચ થાય, પણ એ સ્કૂલમાંથી પહેલા 50 વિદ્યાર્થીને સભ્ય બનાવવા માટે 50% ડિપોઝિટની અંદર ફાળો એ અમારી પાર્ટી દ્વારા આપવામાં આવશે. જેના કારણે ગામમાં 10-15 હજાર મિત્રો એ સભ્ય નોંધણી થાય અને દિશામાં પુસ્તક ઘરે ઘરે વાંચવાનો એક કાર્ય આગળ વધે. આ ડિપોઝિટ અમે ભરી દઈ પછી તમારા 40 રૂપિયા, અમારે 20 રૂપિયા પાછા નથી જોતા. તમે જ્યારે પણ ડિપોઝિટ પાછી લો ત્યારે તમને તો 20ના ડિપોઝિટ ડબલ થઈને પ્રાપ્ત થવાની છે. તમે 20 ભરવાના છો, 20 અમારી પાર્ટી ભરશે. 40 રૂપિયા ભરીશું. નગરપાલિકામાં તો જે 40 છે 40 જ ભરીશું, પણ 20 તમે ભરશો. જે તે સ્કૂલના 50 પહેલા વિદ્યાર્થી ભરશે અને પછી 20 રૂપિયા અમારી પાર્ટી ભરશે. અને એ 40 રૂપિયા વિદ્યાર્થીને જ્યારે પણ જોતા હશે, પરત લેવાના હશે તો ત્યારે એને પરત પાછા મળશે. એ પ્રકારે અમારે પરત નથી જોતા, પરંતુ હજારો વિદ્યાર્થીઓ આ દિશામાં લાભ લે. આ પુસ્તકોનો પોતાના ઘરે વાંચવા માટે લઈ જાય. ભાઈ ભાંડુ, માતા બહેન, વડીલ, દાદા દાદી એ બધા જ પુસ્તકો વાંચતા થાય, એ દિશાનો અમારો અભિગમ છે. જે તે શાળાના આચાર્યો એ અશોકભાઈનો, કિશોરભાઈનો એમનો સંપર્ક કરે તો અમારા અશોકભાઈ પાર્ટીની વ્યવસ્થા દ્વારા એમને ચોક્કસપણે મદદરૂપ બનીને અમે કોઈને કોઈ પ્રકારે ઉપયોગી બનીને દરેક સ્કૂલના 50 પહેલા વિદ્યાર્થી, 50 થી ભલે વધારે થાય પણ પહેલા 50 વિદ્યાર્થીમાં 50% ફાળો આનો ડિપોઝિટમાં અમારો રહેશે. એ દિશામાં એક પ્રયાસ કરે છે. આખા ગામમાં કમસે કમ એક વોર્ડમાંથી 100-200 લોકો, વાચક મિત્રો કેવી રીતના આના સભ્ય બને એ દિશામાં જવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો 40 રૂપિયા તો આપણે ક્યાંય ખર્ચ કરી નાખતા હોઈએ છીએ, અને 40 રૂપિયા જ્યારે ખર્ચ કરી નાખતા હોઈએ છીએ ત્યારે એ 40 રૂપિયા યોગ્ય વ્યવસ્થામાં આપણા ખર્ચાય, આપણા ઘરમાં સંસ્કારોના બીજ રોપવા માટે ખર્ચાય, અને એ પણ ડિપોઝિટ છે, ગમે ત્યારે પાછી મળતી હોય છે, બરાબર ને? તો એ ડિપોઝિટ સ્વરૂપે જ્યારે તમે મૂકો છો ત્યારે એના માટેનો ચોક્કસપણે આ વાંચન વિચાર શિબિરથી એક બીજો પણ આપણે પ્રયાસ કરીએ કે ધાંગધ્રા નગરપાલિકાના લાઇબ્રેરીના વધુને વધુ સભ્યો બને અને દિશામાં વધુને વધુ એ લોકો એ દિશામાં જવા માટેનો પ્રયાસ. ખાસ કરીને કોઈ સમાજ, ઈશ્વરે એક સરખું બધાને લોહી આપ્યું છે, બધામાં શક્તિ સરખી રહી છે, પણ એનું કુટુંબ, એનું આજુબાજુનું વર્તુળ, એના મહોલ્લાના સંસ્કારો એ બધા જે પ્રકારની સ્થિતિમાં હોય છે એના કારણે કોઈને કોઈ પ્રકારની તકલીફ, પીડા રહેતી હોય છે. આપણે ડોનર્સ ઉભા કરીએ કે જે ગરીબ વસ્તી છે, જે વિસ્તારમાં 40 રૂપિયા પણ ભરવા માટેની તકલીફ છે પણ વાંચવા માટે બાળક પ્રેરાય છે, તો કૃષ્ણાજીને કહ્યું ભાઈ 10 સભ્યો તમે અમને મદદ કરજો. સુનિલ કુમારને કહ્યું 10 સભ્યો તમે અમને મદદ કરજો. અમારા નગરપાલિકાના હોદ્દેદારોને કહ્યું હોય, પાર્ટીના આગેવાનો કહ્યું હોય, ગામના વેપારીઓને કહ્યું હોય, તો અનેક મિત્રો એવા છે. 10 સભ્યો એટલે 400 રૂપિયા. એ 400 રૂપિયાની મદદમાં ગરીબના ઘરમાં એ 10 જગ્યાએ જો પુસ્તક જતું એક વખત હશે મિત્રો, આજ નહીં તો 5-7 વર્ષની ગરીબાઈ દૂર થઈ જશે, અને એ દૂર થયેલી ગરીબાઈના 400 રૂપિયાના આશીર્વાદ અનેક ગણા અનેક લોકોને પ્રાપ્ત થશે. સવાલ છે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલો વિચાર કે સમગ્ર
ગુજરાતને વાંચન સભર બનાવીએ. બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા જ લોકો વાંચન સભર બને અને વાંચન સભર બનીને વાંચક માટેની પોતાની ઉત્કંઠતા કેવી રીતના વધે અને સાચા અર્થમાં સમાજનું ઘડતર કરવાની તાકાત જે પુસ્તકમાં રહેલી છે એ પુસ્તકની તાકાત દ્વારા આપણે એક એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ જે વ્યવસ્થા ધીરે ધીરે આપણને એક સારા સંસ્કારોની દિશામાં લઈ જાય. અહીંયા મેં જોયા અનેક પુસ્તકો મુકાયેલા છે, અનેક પ્રકારના સૂત્રો લખાયેલા છે. આ બધું જ આપણા જીવનના ઘડતરમાં ઉપયોગી બનવાનું છે. ત્યારે તમે બધા પણ એ દિશામાં જવા માટેનો પ્રયાસ કરો. ટીવીને કોઈ ઇડિયટ બોક્સ તરીકે ગણાવતું હોય, ટીવીને કોઈ અલગ સ્વરૂપે ગણાવતું હોય, ટીવીના પણ કેટલાક પાસાઓ સારા હશે, પણ અત્યારે મારા અને તમારા ઘરમાં તમે જોજો નાનું બાળક કોઈ હશે ને 5, 7, 8 વર્ષનું બાળક, તો તમે એના હાથમાં ટીવીનું રિમોટ આપશો તો એ મહદઅંશે 100 માંથી 70 બાળકો કાર્ટૂન જોવા ટેવાયેલા છે. 100 માંથી 70 બાળકો, અને આ 100 માંથી 70 બાળકો કાર્ટૂન જોઈને પછી શારીરિક અને માનસિકતા કાર્ટૂનની દિશામાં એમની થતી જતી હોય છે. અને એટલા માટે આવા દૂષણોમાંથી દૂર રહેવાનું કાર્ય કરવા માટે 2 બાબત સૌથી વધારે મહત્વની છે. એક તો મેદાનમાં જઈને ધૂળની અંદર રમીએ અને બીજું પુસ્તકને આપણો મિત્ર બનાવીએ. જો પુસ્તકને મિત્ર બનાવીશું તો ચોક્કસપણે એનો લાભ પ્રાપ્ત થવાનો છે. ચીન જેવા દેશે આખી દુનિયાને સંદેશો આપ્યો. ચીને શું સંદેશો આપ્યો? ચીનમાં એક એવી વ્યવસ્થા ઊભી થઈ કે જેના કારણે કાર્ટૂન એવા 5 વાગે લોકો વિદ્યાર્થીઓ ચીનમાં ઘરે જાય તો કાર્ટૂન જોવા બેસી જાય. અને આખું એક વૈજ્ઞાનિક વિશ્લેષણ થયું કે આ કાર્ટૂનની બાળકો ઉપર કયા પ્રકારની અસર થતી હોય છે, અને એ પ્રકારની જે અસર થતી હોય છે એના કારણે એનો માનસિક વિકાસ રૂંધાતો હોય છે. આ ચીને આખો અભ્યાસ કરીને જાહેર કર્યું. અને ચીને શું કર્યું? બાળક મેદાનમાં રમતના મેદાનમાં જાય એના માટે 5 થી તે રાતના 9 સુધી આ પ્રકારના તમામ કાર્યક્રમો ઉપર આખા દેશમાં પ્રતિબંધ મૂકી દીધા. મિત્રો, આવા અનેક પ્રકારના નિર્ણય કરવાની સાથે સાથે આપણે એ પ્રકારનો નિર્ણય કરાવવો જોઈએ કે આપણે સમાજનું મન બનાવવું છે. એક વખત ધાંગધ્રાના બધા જ કુટુંબો, બધા જ સમાજો પોતાના ઘરમાં લાઇબ્રેરીના સભ્ય બનીને, ચાહે નગરપાલિકાની, ચાહે સરકારી, ચાહે અન્ય કોઈ વ્યવસ્થાની લાઇબ્રેરીની વ્યવસ્થામાં જોડાઈને દર મહિને પોતાના ઘરમાં 5-7 પુસ્તકો આવવાનું એક રોટેશન શરૂ થાય તો ચોક્કસપણે એનો લાભ પોતાના પરિવારને મળશે અને ધીરે ધીરે આપણું ધાંગધ્રા એક સાચા અર્થમાં સામાજિક સમૃદ્ધિનું એક અલગ પ્રકારનું નજરાણું પ્રાપ્ત કરશે. એ દિશામાં પ્રયાસ કરીએ. અહીંયા નીતિનભાઈ મને એક ચિઠ્ઠી આપી કે અમારા ધાંગધ્રા શહેરના 17 હોદ્દેદારો છે પાર્ટીના, અને 17 હોદ્દેદારોએ એવો આજે નિર્ણય કર્યો અત્યારે કે જે કોઈ પ્રકારે આ પ્રકારની કોઈ પણ વસ્તીમાં 10 લોકો એવા હશે કે જેની ડિપોઝિટ પાર્ટીએ ભરવાની હશે તો એ 17 લોકો 10 ની જવાબદારી સ્વીકારે છે. અને એ પ્રકારે 170 સભ્યો બનાવવાનું પાર્ટી પણ હાથમાં બધા જ હોદ્દેદારો વ્યક્તિગત રીતે પાર્ટી તો મદદ કરવાની છે સ્કૂલોના બાળકોને, અને એ સ્કૂલોના બાળકો દ્વારા પુસ્તક એમના ઘરમાં જવાનું છે. ઘરમાં સામે પુસ્તક પડ્યું હશે ને, ગમે એટલો થાકેલો માતા કે પિતા કે કોઈ બહેન હશે ને તો પણ એના હાથમાં આવશે, 1-2 પાના વાંચવાની ટેવ પાડશે ને તો ધીરે ધીરે 4-5 પાના વાંચતા થઈ જશે. ને એક વખત 4-5 પાના અઠવાડિયામાં વાંચ્યા ને તો એ તરત એની અલગ પ્રકારની ઉત્કંઠતા ઊભી થશે. એ દિશામાં શરૂ કરેલો આ વિચાર, એ વાંચન વિચાર શિબિરને હું પુનઃ ખૂબ અભિનંદન આપું છું. ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ અને સગળી ટીમને પણ અભિનંદન આપું છું. પદાધિકારીઓ, કર્મચારીઓને પણ અભિનંદન આપું છું. અને અહીંયા તો સામાજિક ગઠબંધન એવું છે. મારું સાહેબ ભૂપતભાઈ, આ બધા જ આચાર્યો, એ બધા જ સામાજિક યોગદાન આપવા માટે તત્પરતા સાથે આવ્યા છે. અને એ જ્યારે આવ્યા હોય ત્યારે એમના વિચારને મૂર્તિમંત કરવા માટે તમે બધાએ જે સહયોગ આપ્યો છે, બધા જ મિત્રોએ એમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાગ લીધો છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય.